આ અમરાજીની વાત જોઈને હું થાજો એટલે ક્યાંક આયા ને મને તો તાપે લાગે છે ને જવાનું છે પણ મેઠોજીની વાત જોઈ રહ્યા અમરાજી એમ છે ને આમ જટા અમરાજી આયા દેવો 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 હું વાત તારો થાજો ને તમે તો એ ખાલી કીધું તમે આજ જોડે ગયા પેલું વધુ આવ્યું કે પણ આપણે વાત છે લેકિન કે હવે જવાનું છે આજ જોડે આવવાનો હસવાનો આવ્યો પણ આજ મેઠા જઈને તો વાઈટ ને આવી છે ને તમે એક કરો ઉતરા શેરી પકડી ને માર બરીક નથી આવી હવે ખાહે તો પાડજો હા હવે પાડજો ના પકડો ભાઈ ભાવ બોલા પડો વાતો તમે મન ભૂખ પડવાનો તો આટલે ઉભરા ઉભરા આ બેઠા છે કેવું પણ આવ્યું વાટ ના રાખે ના કમ આવે તો નાથજીને આ હાજો હાઈ ગયા તમે તો તમારે વાજે બજાવ પાણી હારી સીધા આયા કે અમાર ના આ ચોટકા દીધું તમે તો રોમ અમાર તો બરીક ના આવી જે મે પડવાના થાય પડવાના પણ આ રસ્તા જેવા છે રસ્તા આ મેઠો જ આટલો રસ્તો નથી કરાવતા મેઠા જવા પડે એ વાત આજી હેડો હેડો મે ઘોડી પાડી પડે હે ઘોડી પાડી પડી તમે તો બાયા કે એવું રાખો છો ને પડાવ પડાવ ઘોડી પાડો મુઠા તો વાત થાપ તો આપણો રાજી મે જોઈ કે નહીં બપોર એટલો પડ્યો રાજી મે તમે છે ને રાજી કોઈ ઊભું નહીં રહ્યો મારા પૂરા ભળવા તમે આયા કે અમે કે ભેળા કરાવા હે અમારા કોઈ તમે મોડું કહ્યું છે મેડમને બોલવાય છે આ તો મોડું તો થાય સમય કોઈ નક્કી નથી રામ 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 મોડું કહ્યું વાત તમે જે કરો તો આગુ ભળવા હેડ્યા રાખો આ છે ના ના બાજીએ જાવું છે 8 વાગે કે 12 વાગ્યા પણ આ તો બાજી મે આવ્યો કે સાબરા ઉડાડી મેલ્યા તો આ પૂળા ને વાત કરવા રહ્યા એટલે મોડું છું રાજુ તમારે તો ખાડા જેવું એટલે ઓછો વાર લાગતો હોય આજે નુકસાન કરાવો મેં સસન પણ એક તો આબો પાઈ ગયો ભજન આ તો હારું કોમ છે ધ્યાન છું અને આ બાજરી છે મૂળો બની નીકળી જતો હે થોડું દૂર કરી તો નીકળી જતો પાર વાય આપને નીકળી જાય નતા હતા પાણી પર રાજીવ તો કહેવાય નહીં રહ્યું ભાઈ જા જા આ તો ઉડ્યા હવન મેલે ઉડ્યા પણ આ મીઠાજી આપણે કહેવાય યાદ કેજો ના મન બાળા છેડી નાઠો ના બાળા પેલો હું ઉડ્યો તો હવન મેલે તમે તો ઓકા નોકા ઉડતા તો તારે ઊંડું પડે નો તો ઓબો પડે એમ કરતો પાણી તો ડાઢું પાવો નથી ફ્રીજ નો લાઈટ નથી લાઈટ ના વાર તૂટી ગયા લે રાજી લેબડો પડ્યો વાય કરે યાર ફોન કરવો તો કે 12 વાગે કહેતા તો હો 12 વાગે કરી ફોન આવી જાય આપણે ઘર પાવાને કાઢો ઘણો કાઢો આપણે હવે કારે પ્રકાશજી થી આયા કે બીજે બધા આવી ગયા તો એમ તો ફોન કર્યો તો મે હેડ્યા કર્યો તો હા તમે હેડકમાં આપણે કહેતા આવે એમ કે તારે હેડા આપણે તારે આપણે હાજે જડો હે આબાડ્યો હવે મોડું છું ને મોડા ઘણું મોડું અમુક તો આવું પડે કે અમારું વાજે ના પાડી હાજારી હેડો બેવો તો આ તો તમને નજારો જોરા બતાવું તમને નજારો ડેમ આવશે અમારે મોટો ડેમ ભજેલો છે ડેમ છે ઓય એ તો મારો બા બધા જેલો છે એવું લાગે એ જેસ તારે બાનો બા તો તમે ઘણી આવી ભેડીઓ તો યાદ તો રાખવી પડે હે ત્રીજી બેડીમ ભજેલો હા એવું લાગે છે તો પોસવા ટ્રેક્ટર એટલે તારું ભજ્યો છે હે પોસવા ટ્રેક્ટર તારું પાળો ઓગી કર્યો છે ઘણો ટાઈમ ઘણો મોટો છે એના ડેમ ના લીધે આપણે ઘણો ફાયદો થઈ ગયો આ કુવામાં પાણી રહી પહેલા શું રહેતો એ શેક ડેમ આવે ને બધાવા તમારા ઓળો નેના એ તો કહેવાનું કેવા બોધ દેજો ભાઈ ખેતરનું પાણી ખેતરમાં જ રહેવું જોઈએ નદી ના જવું જોઈએ નકે તો કોઈ કોમ ના આવે કોઈ કોમ ના આવે પાણી ને હેરી ગયું તો કોઈ નહીં થોડું પાણી રોકાય ઘણો ફાયદો છે અંદર ઉતરે કે તો તળું શું આવે પાણી હગરો નકે પછી આપણે પેઢીઓ બીજી શું કરી તો હા પાણી હગરવાની જરૂરી છે
બરકાજી જન આયા અંદર એ તો આવશી અમે હેડો આપણને રામ 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 કરી ગણો વાર કરી તમે આજ બાળે બાળે તાપ ઘણો સડી ગયો અરે ઢોર પાવા રહ્યો તો ને કીધું થોડો નાસ્તો કરી લઉં કે ભૂખ લાગશે હેડો કટક કરો કટક કરો હલવાન કરો આ તો પાછો અમે ગરમી વધારે આવશે છોટા છે ને જે બોલો પરી કે હવે હે જે બોલો પરી છોટા હેડો આવજો 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 અલે એટલા રે પેલા વડે છે ના પાણી દિલા બુ પાણી પીવા રહ્યા પાણી ને ગળવે છે પાણી ગળવે છે તો પાણી પીવો એટલું મળી હો એ તો પોકરા પર પાણી કેટલું છે ડેમ ભરેલો છે આખો ડેમ ભરેલો પડ્યો હવે તાપ લાગે જીજે પર હવે તો જીજે પર માર પડો વાંતો નખો છે ડેમ માં તો જી લે ના જેંજી જબરતારી હે જેંજી કે કરે તો એન પૂછે પકડી જજે તો મગર હે મગર અલે હેડો ભાઈ હેડો ચલો ચલો જેનથી બોલવા હેડિયા પર આવી મંજી બોલો બોલો જે બોલો મીઠાજી બોલો બોલો ગુરુ મહારાજની જય હો
આઈ મજા આ ખોલીએ અમે ખોલી દે હા પણ બાઈક માં રાખજો બાઈક વાસ રાખો હવે આજો ખોલો કે તમે આ લોક છે એ ખબર પડતી બાકાંડી નહીં દાડા છે હા ધોકા કેટલા દાડા છે ધોકા તમે લુગડા ધોઈને ખબર ના પડે હા આઈ ગઈ દાડા હા ધોકા દાડા છે આઈ જા ભણા કોઈ કોમ કરી છે કે હમણાં તો આપણે પેલ કે તારે જ નતું તમે કોમ સારું કર્યું આ બ્લોક ફિટિંગ કર્યું મસ્ત બનાવ્યું કોમ ને બેઠક માટે સારું કર્યું કરવા વાળા નાજીવાન ખુશી રહે અગરબત્તીઓ કરો કરીને પછી લાગે હડો હા તો ફોટા ને બોટા બધું નવું લાગ્યું છે નહીં નવું લાગ્યું મસ્ત ફોટો છે મારા પેટી છે હે વારા પરથી દર્શન કરો બધા વારા પરથી હોય એટલે બેહો એટલી કરો વાડી રાખજે તોરે મન કે કોળ રાખજે હાજર તાજા રાખજે મારા ધણે અમે આવતા જાતા રહા મહારાજ બે લેવા તાપવું જ પડે આપણે વાય મે લેવા આપવું જ પડે પાણી હારું હાલજો પછી આવી આપે એ તો આપણે આખો કળી આવશે આપણે આખી મે લેવા તારે આપણો ઓટો લાગો છે આખો ઓકે દર્શન કરો દર્શન કરી લો બેહીન કરો બેન કરા બોલો ગરુ મહારાજની જય તમે જે બોલાવો બોલો બોલાવો આ તો જે બોલવામાં પાપ લાગે બોલો ગરુ મહારાજની જય પછી લાગજો વગી હો આપણે વરસાદ પછી હરા સોરે મનકે એ વાત સાચી સાચી વાત ને લીલી વાડી રાખજો મહારાજ વરસાદ વગી આપવો જોઈએ વરસાદ નદીઓ હેડી જોઈ નદીઓ પાણી મળે ભૂલ ના રહેવી જોઈએ આપણે પાણી ભૂજ ના રહે છે વધારે આવ્યા તો ઘરે ઉડી આ તમે નક્કી વાવાઝોડું માપમાં રાખ્યું હા બે ઘણો ના પડતો હે અમાર તો પાછું ઘરે એવું જ છે કે આખો ઉનાળો શું કર્યો અમે અહીંયા જઈ એ તો અમાર તો એ જ છે આપણી બે આવે ધરી યાદ આવે આમ તો ના આવે આપણે આ એ તે જ કરવું છે લેવું છે ભાડે લેવું છે આમ તો ગામમાં જતું રહેવું છે વાયરો હારો આવે લોકેશન કેટલું મસ્ત છે આટલી જગ્યામાં બ્લોક ફિટ કર્યા છે કે હે જંગલ કેમ ઓફિસ હા ઝાડન કાપવાની હા કેટલું ખતરનાક મસ્ત મજા આવે હો કેટલી મજા આવે જંગલ છે ને એટલે મજા આવે છે આપણે બધું કુદરતી વાયરો છે ઠંડી ઠંડી આ વાહણ ની બહાણ બધું આ પડ્યું હા આ લોકેશન પાડો કેવું મસ્ત મજા આવે એવું છે મસ્ત મજા આવે ઉનાળામાં પાડો આ બળો બાવજીમાં રહી કે કેટલી સુવિધા સારી થઈ છે બળો સ્પીકર ઢોલક વજીરા સતાર પાણી પેટી પાણીની વ્યવસ્થા આ જંગલમાં પોખરા ઉપર છે આ લાઈટ આવી ગઈ આ લાઈટ આવી ગઈ વાળો જોઈ લો તમે અહીંયા ગોમ શું કહેવાય આર્યો ટાઢોડીના પક્ષીમાં છે ને ગરુ મહારાજનો પોખરો છે આ તરપણિયા બાવજી કહેવામાં આવે ગરુ મહારાજ તરપણિયા હોય એટલે હવે તો મહાદેવજી બે હાર્યા છે ગરુ મહારાજ છે પણ રસ્તો સારો બને તમે જોઈ લો હમણાં આ ગુફા છે પણ બાવજી હાજર નહીં કે એટલે દરવાજો બંધ છે પણ જોઈ બતાવી લો તમને આવો પિતાજી બોલો આ ભોરિયામાં બાવજી રહે છે પછી ગરુ મહારાજની મૂર્તિ છે અંદર ધૂણો પણ છે
ખૂબ મોટું હશે ને? ઘણું મોટું આખી એન ભજન મંડળી આખી મય ભજન કરે છે. આજ બાવજી હાજર નહીં કે એટલા માટે આ તાળું લગાવેલું છે. બળો કતરી કેટલી મોટો વપરો છે જો. ઘણો મોટો આપણા ગોળા કેટલા? એક ગોળો. તમારે આવવાની ઘણી ઈચ્છા થાય. આ જોઈ લો, આ બાજુ કેટલું જંગલ છે. મસ્ત મજા આવે હો. ચોમાસામાં જબર મજા આવે. ઘડિયાળ કાચું કે પણ આમાં ફરવા આયા તો મજા આવે એવું છે. ફરવાની મજા આવે. આ તો ખરા ઉનાળે આટલી લીલી વાડી છે. હા તો ચોમાસામાં કેટલી વાડી હોય. મને તો જબર ગમું હોય. મસ્ત મજા આવી. બોલો આ જેવું છે. મજા આવે એવું છે ને. પેલો પહાડ વાળો પહાડ. પણ આ મંદિર વાળું મંદિર છે ભણો. મંદિર વાળું મંદિર. આ બાજુ અંદર ગુફા છે, ઘણી મોટી છે. આપણા આનો બાવજી હાજર નહીં ના, હું તમને બધું બતાવી દઉં અંદર. બાજી છોકર જા. બેઠા જાઉં વળી હા. આ હું છે બોર? ના, બોર નથી આ તો. એ બોર બોર. આ તો છે પેલો ઊંડિયા છે ઊંડિયા. ઊંધિયો કહેવાય ને, આ ઊંધિયો. પાકીને હારા લાગે. આ અરે પાડે આ તો બોર છે ભાડો. અમે પાકવાની તૈયારી, હવે ચોમાસું બેસે. તો બોર છે. ના, બોર નથી. મોટા નથી બોર છો થાય. ઉનાળા બોર આવે એ ઘેરા તો જિંદગી ગાડી આટલી તમે જિંદગી તો ગાડી ગાડી બજારમાં બજારમાં જ ગાડી ઘેર ની ઘેર. જે હડો તારે પડ્યો પતરામ જતા ઉતરો. આ તો છે ફરેલા મગજના સિંહ આવે કે ઉતરો. કી વાત છે. હું આવે જણા સિંહ જેમ કરો દેતા ઉતરો. આ ઉતરો કદી ની ભારી દે ભાઈ, વાડી તો જંગલમાં છે. એ ચેતરાય તો લગાડી માવર ચેતરાય છે અને બેસી છે. તો રેસીન બાજુ રે તો બાજી કોણ છોકરી તારે? બેઠાજી સબ્જી તો કોને કરી કે એ બેઠાજી પણ આવા ડોસ હાજી ના લાવો રે. ના. આ દાદા પેહી જાય આમ તો આપણે માથે આવે આ તો માથે ના આવતો ને તે. પડી જવરા હવામાં જ લાગે. એ વાત આપી. ઈ છોડજો પણ અમને હડો વાગી પડી હો. આ તો બરોબર છે. આ મગજ હોય ને અડધું છે હાજી વાત છે. એની ડોહી કેસ છે કે અમાર ડોહા મગજ અડધું છે એમ તો કે છે પણ આ વાત હાજી જ છે હો. મગજ ના પ્રકાશજી આ ચીમની છે બોલો. દયા કરજે, લીલી વાડી રાખજે, સારું રાખજે. બોલે શંકર ભગવાન કી જય. બોલો ગુરુ મહારાજ કી જય. હેડો તારા. હાલો. હેડો તાર હવે નીકળી આવે. તારે? હેડો. હવે. અમે હેડો. જેને દર્શન કરવા બોય હોય આવી કેવા પાછું? હવે જેને દર્શન કરવા હોય એને આવજો. બોલા કરું મહારાજની જય.